हाँ तो मित्रों આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના। તો આજે આપણે શરૂ કરીએ છીએ છેલ્લા લેક્ચરોમાં જોઈ કે આપણે વર્ધમાન પેશી બરાબર। તો આજનો આપણો ટોપિક છે વનસ્પતિમાં જોવા મળતી જટિલ પેશીઓ। આપણે વર્ધમાન પેશીઓની વાત કરી, એ જ રીતે સરળ પેશીઓમાં સ્થાયી પેશીઓની અંદર સરળ પેશીઓની વાત કરી, એવી જ રીતે સ્થાયી પેશીઓમાં એક બીજો પ્રકાર છે જટિલ પેશીઓ। એટલે કે આજે આપણે જોવાનું છે જટિલ સ્થાયી પેશીઓ વિશે। એમાં ફક્ત આજે આપણે જલવાહક પેશી વિશે અભ્યાસ કરીશું। તો એમાં આગળ વધતા પહેલાં જટિલ પેશી શું છે આપણે એની વાત કરી લઈએ। તો બી જટિલ સ્થાયી પેશી એટલે શું? સ્થાયી પેશી એટલે તો આપણને ખબર છે કે બીજી જે પેશીના કોષો હવે આગળ વિભાજન પામતા નથી, તો આપણે એને શું કહીએ છીએ? જટિલ સ્થાયી પેશી તરીકે આપણે એને ઓળખીએ છીએ। ક્લિયર? ઓકે। હવે જટિલ સ્થાયી પેશી કોને કહેવાય છે? તો જટિલ સ્થાયી પેશી એટલે કે જે સ્થાયી પેશી તો છે જ, પણ એમાં એક જ પ્રકારના કોષો આવેલા નથી હોતા, એમાં વિવિધ પ્રકારના કોષો આવેલા હોય છે। એટલે વિવિધ પ્રકારના કોષો કે જે રચના અને કાર્યની દ્રષ્ટિએ પણ વિવિધતા દર્શાવે છે, એવા કોષો ભેગા થઈને જે એકમની રચના કરે છે, જે પેશી બનાવે છે, એને જટિલ પેશી તરીકે ઓળખવામાં આવે છે। તો સૌથી પહેલાં અહીંયા જટિલ પેશી શું છે આપણે એની વ્યાખ્યા લખી દઈશું। ઓકે, કે બી તેમાં કાર્ય તથા રચનાની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવતા વિવિધ પ્રકારના કોષો જોવા મળે છે, જેનાથી બનતી પેશીને શું કહીશું આપણે? હા, જટિલ પેશી કહે છે। પ્રશ્ન થાય કે ભાઈ વનસ્પતિમાં કેટલા પ્રકારની જટિલ પેશીઓ આવેલી છે? તો મુખ્યત્વે વનસ્પતિમાં બે પ્રકારની જટિલ પેશીઓ જોવા મળે છે। યસ, એઝ યુઝ્યુઅલ આપણે બધા જાણીએ છીએ, અન્નવાહક પેશી અને જલવાહક પેશી। તો અહીંયા લખીશું આપણે વનસ્પતિમાં મુખ્યત્વે બે પ્રકારની જટિલ પેશીઓ છે। એમાં આપણે લખીશું એક જલવાહક પેશી અને બીજી જે છે અન્નવાહક પેશી। ઓકે, તો જલવાહક પેશી પણ એક જટિલ સ્થાયી પેશી છે, અન્નવાહક પેશી પણ એક જટિલ સ્થાયી પેશી છે। તો મિત્રો આજે આપણે ફક્ત અને ફક્ત જલવાહક પેશી છે એની વાત કરીશું। તો વધીએ આગળ આપણે જલવાહક પેશીમાં। હવે જેવું નામ છે એના ઉપરથી હું કદાચ તમને પૂછું કે ભાઈ જલવાહક પેશીનું કાર્ય શું છે, તો આપણને ખ્યાલ આવી જાય, જેવું નામ છે એવું એનું કામ છે કે ભાઈ જલવાહક પેશી છે વનસ્પતિમાં પાણી અને ખોરાકનું વહન કરે છે। સમજી લો કે વનસ્પતિમાં એક પાઇપલાઇન છે કે જે પાણી અને ખોરાક, ખનિજ ક્ષારો છે, એ બધા એમાં એક રસ થાય છે, અને એ બધું જ એ પાઇપલાઇનની અંદર વનસ્પતિમાં મૂળના જે ભાગો છે ત્યાંથી લઈને કે વનસ્પતિના ઉપરના ભાગો, દાખલા તરીકે પ્રકાંડ અને જે પર્ણ છે ત્યાં તરફ વહન પામે છે। તો બસ એ જે સેટઅપ છે આખું, એ જે આખું એકમ છે, એ જે આખી પાઇપલાઇન, એ જે આખી વાહિની છે, એને જ જલવાહક પેશી કહીએ છીએ। તો જલવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે આપણને ખબર પડી ગઈ। તો અહીંયા આપણે મુદ્દો પાડીને લખી દઈશું કે ભાઈ એનું કાર્ય શું છે। ઓકે, તો તે વનસ્પતિમાં આપણે અહીંયા લખીશું કે ભાઈ તે વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું ક્યાંથી ક્યાં વહન કરે છે એ પણ યાદ રાખવાનું છે। મૂળથી પ્રકાંડ તથા પર્ણો તરફ એક માર્ગીય વહન કરે છે, એ પણ યાદ રાખશું। અહીંયા એક માર્ગીય વહન કરે છે। એક માર્ગીય વહન એટલે જલવાહકમાં યાદ રાખવાનું મિત્રો, હંમેશા પાણી અને ખનિજ ક્ષારોનું વહન એક માર્ગીય જ હોય।
નીચેથી ઉપર જ થાય. જલવાહકમાં ઉપરથી નીચે ક્યારે વહન થાય નહીં. ક્લિયર? એટલે જલવાહકમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવું છે? એક માર્ગીય છે. એ જ રીતે એના બીજા કાર્યમાં આપણે ઉમેરી શકીએ છીએ કે જલવાહક પેશી પાણી અને ખનિજ ક્ષારોનું તો વહન કરે છે, સાથે સાથે વનસ્પતિઓને યાંત્રિક મજબૂતાઈ પણ આપે છે. કારણ કે જલવાહક પેશીમાં ફક્ત વાહક ઘટકો નથી હોતા. જલવાહક પેશીમાં એક ચોક્કસ પ્રકારના તંતુઓ પણ હોય છે, અને તંતુઓના કારણે વનસ્પતિને એક યાંત્રિક મજબૂતાઈ મળે છે. તો આપણે એ પણ લખી દઈશું કે જલવાહક પેશી વનસ્પતિઓને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. વનસ્પતિઓને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. ઓકે, તો એનું કાર્ય શું છે આપણને ખબર પડી ગઈ. હવે આપણે જોઈશું કે ભાઈ જલવાહક પેશી કેટલા ઘટકોની બનેલી છે. તો મિત્રો, જલવાહક પેશી મુખ્યત્વે 4 ઘટકોની બનેલી છે. તો 4 ઘટકો છે, આપણે એની યાદી બનાવીશું પહેલાં, અને દરેક ઘટકને પછી વિસ્તૃતમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા લખીશું એની રચના. રચના કોની થશે અહીંયા? જલવાહક પેશીની. તો આપણે લખીશું કે તેની રચનામાં મુખ્યત્વે 4 ઘટકો જોવા મળે છે. તેની રચનામાં મુખ્યત્વે 4 ઘટકો જોવા મળે છે. તો એ 4 ઘટકો કયા છે આપણે એના નામ લખી દઈશું. ઓકે, તો જલવાહક પેશીમાં એક ઘટક જે છે એને કહેવાય છે જલવાહિનીકી. એ જ રીતે જે બીજો ઘટક છે એને જલવાહિની કહીશું આપણે. ત્રીજો જે ઘટક છે એને જલવાહક મૃદુતક કહે છે. ચોથો જે ઘટક છે એને જલવાહક તંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે આ યાદ રાખશું કે જલવાહક પેશીની રચનામાં મુખ્યત્વે 4 ઘટકો જોવા મળે છે. એક ઘટકનું નામ છે જલવાહિનીકી, બીજો છે જલવાહિની, ત્રીજું જલવાહક મૃદુતક, અને ચોથું જલવાહક તંતુઓ. તો આ 4 ઘટકો ભેગા થઈને એક જલવાહક પેશી આખી બનાવે છે. ક્લિયર? કે હવે અહીંયા આ 4 ઘટકોમાંથી ખાસ કરીને નીટની અંદર પૂછાતું હોય છે કે ભાઈ આ 4 ઘટકોમાંથી કયા ઘટકો જીવંત છે અને કયા ઘટકો મૃત છે, એના વિશે પૂછાય છે. તો એને હું અહીંયા લખી જ દઉં છું. બરાબર? તો એક અલગથી આપણો મુદ્દો બની જશે જલવાહિનીકી. તો જલવાહિનીકી મૃત ઘટક, જલવાહિની પણ મૃત ઘટક, જલવાહક તંતુઓ પણ મૃત ઘટક, પણ જલવાહક મૃદુતો કેવા ઘટકો છે? જીવંત. ક્લિયર? તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ જલવાહક પેશીમાં જે 4 ઘટકો જોવા મળે છે એમાંથી કયા 3 મૃત છે અને કયો એક જીવંત છે. તો જલવાહક મૃદુતક કેવું છે? જીવંત ઘટક છે. જ્યારે બાકીના 3 જલવાહિનીકી, જલવાહિની અને જલવાહક તંતુઓ કેવા ઘટકો છે? જલવાહક પેશીના મૃત ઘટકો છે. ક્લિયર? ચલો, સૌથી પહેલાં આપણે શરૂ કરીએ કોનાથી? જલવાહિનીકી છે. બરાબર? તો નંબર 1 અહીંયા આપી દઈશું આપણે જલવાહિનીકી. જલવાહિનીકી. ઓકે, તો જલવાહિનીકી છે ને ટ્રેકેઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, અંગ્રેજીમાં. તો જલવાહિનીકી પહેલાં આપણને જે આકૃતિ આપેલી છે આકૃતિ પ્રમાણે આપણે આગળ વધીશું. ઓકે, તમે એની આકૃતિ જોશો તો કંઈક આપણને આ રીતે જલવાહિનીકીની આકૃતિ જોવા મળે છે. હવે આપણે જલવાહિનીકી વર્ણન કરીશું. જલવાહિનીકી શું છે? તો આપણે પહેલું લખી દઈએ કે ભાઈ તે મૃત ઘટક છે. તે મૃત ઘટક છે. કોનો? જલવાહક પેશીનો મૃત ઘટક છે. બીજું, જલવાહિનીકી કઈ વનસ્પતિમાં જોવા મળશે તમને? અનાવૃતમાં જોવા મળે છે કે આવૃતમાં ગેરહાજર હોય છે? તો એની આપણે ચર્ચા કરી લઈશું. તો જલવાહિનીકી છે, બરાબર, એ આપણને અનાવૃત બીજધારીમાં જોવા મળે છે. અનાવૃત બીજધારીમાં ફક્ત જલવાહિનીકી હાજર હોય છે.
જલવાહિનીકી હોય છે. આ એક વસ્તુ યાદ રાખીશું. ભાઈ અનાવૃત બીજધારીમાં શું હોય છે? તો અનાવૃત બીજધારીમાં ફક્ત જલવાહિનીકી હશે. અનાવૃત બીજધારીમાં જલવાહિની હોતી નથી. ખાસ યાદ રાખજો. ક્લિયર ને? એક આ મુદ્દો આપણે યાદ રાખશું. હવે એની આકૃતિ જોઈને જલવાહિનીકી આપણને કેવી લાગે છે એની આપણે ચર્ચા કરીશું. તો જલવાહિનીકી છે આપણને દેખાય જ છે કે ભાઈ જલવાહિનીકી કેવી છે? તો ભાઈ લાંબી છે. બરાબર? ઓકે. સાંકડા છેડાવાળી છે. આપણે લખી શકીએ છીએ સાંકડા છેડાવાળા. તેના કોષો કેવા હોય છે? તેના કોષો આપણે લખીએ છીએ કે ભાઈ કોષો લાંબા છે, સાંકડા છેડાવાળા છે. બરાબર? કે એ જ રીતે આપણે લખી શકીએ કે ભાઈ નળાકાર છે. નળાકાર કોષો ધરાવે છે. નળાકાર કોષો ધરાવે છે. જેવું દેખાય છે આપણને એવું લખવાનું છે. બીજું જલવાહિનીકીમાં શું લખશું આપણે? તો જલવાહિનીકીની જે દિવાલ છે એ ખૂબ જ સ્થૂલિત થયેલી હોય છે. એની કોષ દિવાલ છે એ ઘણા બધા સ્તરો સુધી સ્થૂલિત થયેલી હોય છે. સ્થૂલન લિગ્નિનનું થયેલું હોય છે. લિગ્નિનનું સ્થૂલન થવાના કારણે એના જે કોષો છે જીવરસ ગુમાવે છે અને મૃત બને છે. ક્લિયર? તો આપણે એની ચર્ચા અહીંયા કરી લઈશું. તેના કોષોની કોષ દિવાલ ખૂબ જ જાડી અને અંદરના વિવિધ સ્તરો સુધી સ્થૂલિત થયેલી હોય છે. સ્થૂલિત થયેલી છે. સ્થૂલન લિગ્નિનનું છે. સ્થૂલન લિગ્નિન, આ યાદ રાખજો મિત્રો. લિગ્નિન સ્થૂલન લિગ્નિનનું હોય છે. એટલે જે દિવાલોમાં જે સ્થૂલન થયેલું હોય છે કોનું છે? લિગ્નિનનું છે. એના કારણે શું થશે? હવે પાણી માટે એ ભાગ અપ્રવેશ્યશીલ બને છે. એટલે ધીમે ધીમે જીવરસ છે ગુમાવે છે. તો અહીંયા આપણે લખીશું કોષો જીવરસ ગુમાવે છે. કોષો જીવરસ ગુમાવે છે એટલે કે વિહીન છે અને મૃત બને છે. અને મૃત બને છે. ક્લિયર? બીજું જલવાહિનીકી તમે જોશો તો એકદમ સાંકડી છે. એટલે કે એનો જે અવકાશ છે જલવાહિનીકીનો એ કેવો હોય છે? સાંકડો છે. એનો મતલબ આપણે લખી શકીએ કે ભાઈ જલવાહિનીકીનું જે પોલાણ છે એ સાંકડું હોય છે. કોના કરતાં? જલવાહિની કરતાં. તો તેનું પોલાણ જલવાહિની કરતાં સાંકડું હોય છે. ક્લિયર? ઓકે. તો અહીંયા આટલું આપણે જલવાહિનીકી વિશે યાદ રાખશું. હવે બીજા ઘટકની વાત કરીએ. જલવાહિની. જલવાહિની તો જલવાહિની છે એને અંગ્રેજીમાં વેસલ તરીકે ઓળખવામાં આવે છે. તો જે રીતે જલવાહિનીની આકૃતિ આપેલી છે એ રીતે અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીશું. તો આ છે મિત્રો જલવાહિની. તમે જોઈ શકો છો બંનેમાં તદ્દન આપણને આમ દેખીને તો ફરક જોવા મળે છે. બંનેમાં આપણને એક દેખીને તો ફરક જોવા મળે છે. જલવાહિનીકી છે સમજી લો કે એકદમ એક સાંકડી પાઇપલાઇન છે અને જલવાહિની કેવી છે? પહોળી પાઇપલાઇન છે. ક્લિયર ને? પહોળી નલિકા છે. આ કેવી છે? સાંકડી નલિકા છે. ક્લિયર ને? ઓકે. તો જલવાહિની વિશે આપણે અહીંયા એની આકૃતિ છે એ પ્રમાણે શું લખી શકીએ? તો જલવાહિની છે આપણને કેવી દેખાય છે? તો જલવાહિનીકી છે એ લાંબી, નળાકાર તથા નલિકામય રચના બનાવે છે. જલવાહિનીના તમે છેડા જોશો તો આ રીતે સાંકડા નથી. જ્યારે જલવાહિનીકીના છેડા કેવા છે? સાંકડા છે. જલવાહિનીના છેડા ખુલ્લા હોય છે અને એના ઘટકો એકબીજા સાથે જોડાઈને નલિકામય રચના બનાવે છે. આ એક ઘટક સમજી લો કે આ એક ઘટક છે. એના ઉપર હું બીજો ઘટક મૂકું, ત્રીજો મૂકું તો આખી શું તૈયાર થશે? એક અહીંયા એક નલિકામય રચના તૈયાર થશે.
તો આવું આપણને જલવાહિનીમાં જોવા મળે છે, પણ જલવાહિનીકીમાં જોવા મળતું નથી. વચ્ચે તમને એમાં ગરતો જોવા મળશે. ક્લિયર? તો અહીંયા જલવાહિની વિશે લખી દઈશું. તેના ઘટકો ના છેડા ખુલ્લા હોય છે, જે એકબીજા સાથે આયામ રીતે ગોઠવાઈને નલિકામય રચના બનાવે છે. ક્લિયર? ઓકે. એટલે આ જે નલિકામય રચના બને છે અને આ જે નલિકામય રચનાઓ બને છે એની અંદર પાણી અને ખનિજ ક્ષારોનું વહન થતું હોય છે. બીજું, જલવાહિની કોની દેખીતી લાક્ષણિકતા છે? તો આવૃત બીજધારી વનસ્પતિની જલવાહિની દેખીતી લાક્ષણિકતા કહેવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખશું. તે આવૃત બીજધારીની દેખીતી, એનો મતલબ એમ કે જલવાહિની જોવા મળે, એનો મતલબ એમ કે ફિક્સ થઈ ગયું કે કઈ વનસ્પતિ હશે? આવૃત બીજધારી વનસ્પતિ હશે. તો એ આવૃત બીજધારીની દેખીતી લાક્ષણિકતા છે. એનો મતલબ એવો નહીં સમજવાનો કે આવૃત બીજધારીમાં ફક્ત જલવાહિની હોય છે. ના, આવૃત બીજધારીમાં જલવાહિની એની દેખીતી લાક્ષણિકતા ખરી, પણ જલવાહિનીકી પણ એમાં જોવા મળે છે. જ્યારે અનાવૃતમાં ફક્ત અને ફક્ત જલવાહિનીકી આપણને જોવા મળશે. ચલો, જે રીતે જલવાહિનીકીની દિવાલ જાડી છે એવી જ રીતે જલવાહિનીની જે દિવાલ છે એ પણ કેવી છે? જાડી દિવાલ છે. તો એના હું અલગથી આ રીતે મુદ્દા નથી લખતો, પણ આકૃતિ પરથી આપણને સમજાવી દઉં છું. જાડી દિવાલ છે, બરાબર? એની પણ દિવાલ કેવી છે? જલવાહિનીકીની જેમ સ્થૂલિત છે. સ્થૂલન શાનું થયેલું છે? તો સ્થૂલન પણ આપણને લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. તો સ્થૂલન અહીંયા આપણને લિગ્નિનનું. તો એવી જ રીતે અહીંયા પણ શું થશે? કોષો જીવરસ ગુમાવે છે અને મૃત બને છે. બરાબર? ઓકે. તો અહીંયા આના જે કોષો છે એ પણ કેવા છે? જીવરસ વિહીન વત્તા કોષો કેવા હશે? મૃત છે. ક્લિયર? કે તો એ જે સ્ટોરી આપણે જે અહીંયા લખીએ છીએ જલવાહિનીની અંદર લખી શકીએ છીએ. કે બીજું, તમે આનું પોલાણ જોશો તો જલવાહિનીકી કરતાં એનું પોલાણ તમને વધારે જોવા મળે છે. બરાબર ને? એટલે કે અહીંયા લખીશું કે ભાઈ તેનું પોલાણ, કોનું? તો જલવાહિનીનું. તેનું પોલાણ જલવાહિનીકી કરતાં પહોળું હોય છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. બીજું, બંને માટે કોમન યાદ રાખવાનું છે, હું અહીંયા લખું છું. બરાબર? કે ભાઈ આ બંને જલવાહક પેશીના વાહક ઘટકો છે. વાહક ઘટકો એટલે શું? કે પાણી અને ખનિજ ક્ષારોનું વહન શામાંથી થાય? એમ તો શામાંથી થશે પાણી અને ખનિજ ક્ષારોનું વહન? ઘટકો તો 4 છે. જલવાહક મૃદુતક પણ છે, જલવાહક તંતુ છે. પણ આ બંનેમાં પાણી ખનિજ ક્ષારોનું વહન ના થાય. વહન થવાનું ક્યાં? વાહક ઘટકોમાં. અને વાહક ઘટકો કયા છે? જલવાહિનીકી અને જલવાહિની. તો એ કોમન મુદ્દો અહીંયા લખું છું. બરાબર? ઓકે. એટલે અહીંયા આપણે લખશું બંને જલવાહક પેશીના વાહક ઘટકો છે. બીજું કે ભાઈ આ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા હોય છે? તો એમની જે આયામ દિવાલો છે એ આયામ દિવાલો ઉપર આપણને નાના નાના છિદ્રો જેવી રચના જોવા મળે છે. બરાબર? અને એ છિદ્રોમાં આવેલા જે ગર્તો હોય છે, ગર્તો દ્વારા એકબીજા સાથે આંતરિક રીતે જોડાયેલા હોય છે. બરાબર? તો અહીંયા આપણે લખીશું તેમની આયામ દિવાલો. એટલે આ વાહક ઘટકો જે છે ને, વાહક ઘટકો એકબીજા સાથે કઈ રીતે જોડાય છે એની વાત છે. વાહક ઘટકો એટલે કયા? જલવાહિનીકી અને જલવાહિની. તો વાહક ઘટકો એકબીજા સાથે કઈ રીતે જોડાય છે એની વાત છે. તો તેમની આયામ દિવાલોમાં આવેલા છિદ્રો
અથવા તો તમે લખી શકો ગરતો દ્વારા એકબીજા સાથે આંતરિક રીતે જોડાયેલા છે. ક્લિયર? ઓકે, તો આટલું મિત્રો યાદ રાખશું આપણે જલવાહિનીમાં. ઠીક છે, ચાલો હવે એના પછીનો જે મુદ્દો છે એ છે જલવાહક તંતુઓ વિશે વાત કરી લઈએ. આપણે લખ્યો છે 4 નંબરમાં, પણ અહીંયા આપણે એની પહેલાં વાત કરી લઈએ છીએ. જલવાહક તંતુઓ. તો આપણે જોઈ ગયા ભાઈ જલવાહક તંતુઓ શાના બનેલા છે. હવે તંતુઓ આગળ આપણે પેશી જોઈ ગયા, દ્રઢોતક પેશી. તો દ્રઢોતક પેશીમાં 2 પ્રકાર આવતા હતા, તંતુઓ અને અષ્ટિકોષો. તો એ જ તંતુઓ જે છે એ જ આ છે જલવાહક તંતુઓ. બરાબર? તો ત્યાં દ્રઢોતક પેશીમાં જે તંતુઓની લાક્ષણિકતા આપણે જોઈ તે જ લાક્ષણિકતા આપણે અહીંયા પણ લાગુ પાડી શકીએ છીએ. તો અહીંયા આપણે લખીશું જલવાહક તંતુઓ શાના બનેલા છે? તો દ્રઢોતક પેશીના કોષોના બનેલા છે. આપણે જોયું તંતુઓની અંદર એમના આ તંતુઓ કેવા છે? તો તંતુઓ કેવા હોય છે કે ભાઈ લાંબા છે, સાંકડા છેડા ધરાવતા નળાકાર કોષો છે. નળાકાર કોષોના બનેલા છે. તો જલવાહક તંતુઓમાં એટલે કે તંતુઓમાં પણ આપણે જોયું હતું કે એમની દિવાલ પણ જાડી છે, સ્થૂલિત થયેલી હોય છે, લિગ્નિન યુક્ત હોય છે અને જીવરસ ગુમાવે છે અને મૃત બને છે. બરાબર કે? તો અહીંયા આપણે લખીશું કે ભાઈ કોષ દિવાલ લિગ્નિનથી સ્થૂલિત જાડી છે. કોષો જીવરસવિહીન તથા મૃત છે અને કેન્દ્રમાં ખૂબ જ ઓછો અવકાશ જોવા મળે છે. કારણ કે દિવાલ જાડી હોય એટલે કેન્દ્રમાં અવકાશ કેવો હશે? બિલકુલ ઓછો હશે. કેન્દ્રમાં ખૂબ જ ઓછો અવકાશ જોવા મળે છે. જલવાહક તંતુનું કાર્ય શું થશે? તો કાર્ય આપણને ખ્યાલ છે, યાંત્રિક મજબૂતાઈ આપે છે. તે યાંત્રિક મજબૂતાઈ આપે છે. અને બીજો મુદ્દો યાદ રાખવાનો અહીંયા કે જલવાહક તંતુઓ છે પડદામય કે પડદાવિહીન પણ હોઈ શકે છે. તો અહીંયા લખશું આપણે તે પડદામય અથવા પડદા વિહીન છે. અથવા બીજું એડ કરવું હોય તો લખી શકો તે સમૂહમાં જોવા મળે છે. કારણ કે એકલ દોકલ તંતુ હશે ને તો મજબૂતાઈ નહીં મળે. એ બધા તંતુ આમ ભેગા થઈ જશે તો એક પ્રકારની આમ ઠોસ મજબૂતાઈ મળશે. તો તંતુનું કામ જ આ છે, યાંત્રિક મજબૂતાઈ આપવાનું. તો અહીંયા જલવાહક પેશીમાં પણ શું છે? જલવાહક તંતુઓ છે. તો એ જલવાહક પેશીને જે યાંત્રિક મજબૂતાઈ મળે છે અને એના કારણે જે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ મળે છે એના પાછળનું કારણ છે જલવાહક તંતુઓ. તો જલવાહક તંતુઓમાં આપણે આટલું યાદ રાખશું. ઓકે, નંબર 4 જલવાહક મૃદુતક. હવે જો જેવું નામ છે એ તો ખ્યાલ આવી ગયો આપણને. જલવાહક મૃદુતક શાનું બનેલું હશે? તો એમાં મૃદુતક પેશીના કોષો આવેલા છે. બરાબર? તો અહીંયા પહેલાં લખીશું તેમાં મૃદુતક કોષો છે. બીજું આપણે જોઈ ગયા મૃદુતક પેશી કેવી છે? જીવંત. એટલે કોષો કેવા છે? જીવંત છે. જીવંત છે એનો મતલબ એમ કે જીવરસ ધરાવે છે. કે કોષ દિવાલ અહીંયા જાડી નથી, કોષ દિવાલ પાતળી છે. કોષ દિવાલ પાતળી તથા શાની બનેલી છે? તો સેલ્યુલોઝની બનેલી છે. ઓકે, હવે જલવાહક મૃદુતક જે છે એનું અહીંયા કાર્ય યાદ રાખવાનું છે. તો અહીંયા એનું કાર્ય સંગ્રહ કરવાનું છે.
તો એ કયા પદાર્થોનો સંગ્રહ કરે છે ને એ ખાસ મગજમાં રાખવાનું છે કે જલવાહક મૃદુતકની અંદર કયા પદાર્થોનો સંગ્રહ થાય છે. તો તેમાં જે સંગ્રહ થાય છે એમાં આપણે લખીશું તેમાં સ્ટાર્ચ, લિપિડ તથા ટેનિન, આ 3 નામ યાદ રાખવાના છે. સ્ટાર્ચ, લિપિડ અને ટેનિન જેવા પદાર્થોનો સંગ્રહ થાય છે. તો આ ખાસ યાદ રાખશો કે જલવાહક પેશીની અંદર કયા પદાર્થોનો સંગ્રહ થાય છે. તો જલવાહક પેશીની અંદર સ્ટાર્ચ છે, ટેનિન છે, લિપિડ છે, આ પદાર્થોનો સંગ્રહ એમાં મુખ્યત્વે થતો આપણને જોવા મળે છે. ક્લિયર? બીજું, વનસ્પતિમાં જે અરીય વહન કરવાનું હોય છે પાણીનું, તો પાણીનું જે અરીય વહન શું છે એ આપણે જ્યારે આ જ ચેપ્ટરના અંત ભાગની અંદર પ્રકાંડની જે અંતસ્થ રચના જોઈશું, આંતરિક રચના, એમાં સમજમાં આવશે. બરાબર? પણ પાણીનું અરીય વહન એટલે આપણે સમજીએ કે આ રીતે આમ વર્તુળીય વહન થતું હોવું જોઈએ. બરાબર ને? ઓકે. તો પાણીનું જે અરીય વહન છે એ મજ્જાસુ કિરણોના બનેલા, મતલબ મૃદુતક કોષોના બનેલા મજ્જાસુ કિરણોને આભારી છે. ઓકે. તો અહીંયા આપણે લખીશું પાણીનું વહન મૃદુતક કોષોના બનેલા મજ્જાસુ કિરણોને આભારી છે. ખાલી અહીંયા આ મુદ્દો અલગથી યાદ રાખવાનો છે, એનું એક્સપ્લેનેશન સમજણ પછી પડશે. મજ્જાસુ કિરણો એટલે એક પ્રકારની રચના આવે છે. પ્રાથમિક મજ્જાસુ કિરણો પણ હોય અને દ્વિતીય મજ્જાસુ કિરણો પણ હોય. બરાબર કે? તો જે પાણીનું અરીય વહન થતું હોય છે એ મૃદુતક પેશીના બનેલા મજ્જાસુ કિરણો દ્વારા થાય છે. ક્લિયર? તો આ મુદ્દો આની અંદર યાદ રાખશો. તો આટલા મુદ્દાઓ, આ મેઇન 4 ઘટકો થઈ ગયા કોના? જલવાહક પેશીના. ક્લિયર ને? ઓકે. હવે જલવાહક પેશી છે 2 પ્રકારની હોઈ શકે છે. બરાબર? તો એ 2 પ્રકાર અહીંયા આપણે લખીશું. તેના 2 પ્રકારો છે. એક જે પ્રકાર છે એને આપણે કહીશું આદિદારુ. બરાબર? અને બીજો જે પ્રકાર છે એને અનુદારુ તરીકે ઓળખવામાં આવે છે. બીજો જે પ્રકાર છે એને કહીશું અનુદારુ. તો જલવાહક પેશી છે વિકાસની દ્રષ્ટિએ 2 પ્રકારની છે. એક આદિદારુ અને બીજું છે અનુદારુ. આદિદારુ એટલે શું થશે? આદિનો મતલબ શું થશે? પુરાણું, એમ પહેલાંનું, શરૂઆતનું. એને શું કહેવાય? આદિ, જૂનું. બરાબર? તો અહીંયા શબ્દ શું છે? આદિદારુ. એટલે વનસ્પતિમાં જ્યારે જલવાહક પેશી એટલે કે પ્રાથમિક જલવાહક પેશી બનતી હોય, એટલે શરૂઆતમાં જે પ્રાથમિક જલવાહકનું નિર્માણ થાય છે એને શું કહેવાય? આદિદારુ. અને પછીથી જે પ્રાથમિક જલવાહકનું નિર્માણ થાય છે, એટલે જલવાહક પેશીના જે ઘટકો પછીથી બને છે એને અનુદારુ કહેવાય. અને પ્રાથમિક જલવાહકના જે ઘટકો શરૂઆતમાં બને છે એને આદિદારુ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? કે તો અહીંયા આપણે વ્યાખ્યા લખી દઈશું આદિદારુની કે ભાઈ પ્રાથમિક જલવાહકના જે ઘટકો શરૂઆતમાં નિર્માણ પામે છે તેને શું કહીશું આપણે? આદિદારુ. અને પ્રાથમિક જલવાહકના જે ઘટકો પછીથી નિર્માણ પામે છે એને અનુદારુ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે લખીશું પ્રાથમિક જલવાહકના જે ઘટકો પછીથી નિર્માણ પામે છે તેને અનુદારુ કહે છે. ઓકે. તો અનુદારુ શું છે, આદિદારુ શું છે, ખ્યાલ આવી ગયો? સિમ્પલ લોજિક છે કે જલવાહક પેશી શરૂઆતમાં વનસ્પતિની જે પ્રાથમિક વૃદ્ધિ થશે એ દરમિયાન પ્રાથમિક જલવાહક બનશે. પણ એ પ્રાથમિક જલવાહકમાં પણ શરૂઆતની અંદર જે જલવાહકના ઘટકો પેદા થાય છે એને આદિદારુ કહેવાય. અને પછીથી જે ઘટક પેદા થાય છે એને અનુદારુ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચલો, આની સાથે સાથે બીજી 2 વ્યાખ્યાઓ આપણે યાદ રાખવાની છે કે જલવાહક છે આદિદારુ અને અનુદારુ જે છે એની સ્થિતિના કારણે, એટલે આગળ પાછળ થતા હોય છે, એની સ્થિતિના કારણે જલવાહક સમૂહો 2 પ્રકારના જોવા મળે છે.
બરાબર. એક હોય છે અંતરારંભી જલવાહક અને બીજા જે જલવાહક છે એને કહીશું આપણે બહિરારંભી જલવાહક. અંતરારંભીને કહેવાય છે એન્ડાર્ક, બરાબર. બહિરારંભીને કહેવાય છે એક્ઝાર્ક. બોલો ખ્યાલ આવી ગયો? અંતરારંભી પ્રકારના જલવાહક ક્યાં જોવા મળશે? તો અંતરારંભી પ્રકારના જલવાહક આપણને પ્રકાંડમાં જોવા મળે. તો અહીંયા હું કૌંસમાં લખી દઉં છું પ્રકાંડ. અને બહિરારંભી પ્રકારના જલવાહક આપણને મૂળમાં જોવા મળે. તો એક વસ્તુ પહેલાં યાદ રાખજો, વ્યાખ્યા શું છે આપણે સમજીએ છીએ. એટલે કે આદિદારૂ અને આ જે અનુદારૂ છે, આદિદારૂ અને અનુદારૂની જે ગોઠવણી થાય છે આગળ પાછળ, ઘડીકમાં કેન્દ્રમાં, ઘડીકમાં પરિઘમાં, બરાબર. તો કેન્દ્ર અને પરિઘમાં આગળ પાછળ એની સ્થિતિ બદલાય છે, બરાબર. એના કારણે જલવાહકના સમૂહો આપણને બે પ્રકારના જોવા મળે છે. ઘણી વખત જલવાહક કેવી જોવા મળે? અંતરારંભી જોવા મળે. ઘણી વખત જલવાહક કેવી હોય? બહિરારંભી હોય. ઓકે. અંતરારંભી શામાં જોવા મળે? પ્રકાંડમાં. બહિરારંભી શામાં જોવા મળશે? મૂળમાં. હવે કહી દઈએ કે ભાઈ અંતરારંભી એટલે શું? તો અંતરારંભી એટલે માની લો કે આ પ્રકાંડનો છેદ છે, બરાબર. ઓકે. હવે આની અંદર આ જલવાહક દોરું છું, આ જલવાહક છે, બરાબર. કે પણ આખું આ જલવાહક છે, પણ આ જે જલવાહક છે, બરાબર, એને હું કહું છું આદિદારૂ અને આ જલવાહક છે એને હું કહું છું અનુદારૂ. આદિદારૂ આને કેમ કીધું? કારણ કે આ ઘટકો પહેલાં નિર્માણ પામે એટલે એને આદિદારૂ કીધું. અને અનુદારૂ કેમ કીધું? કારણ કે આ જલવાહકના ઘટકો પછીથી નિર્માણ પામે એટલે એને કીધું અનુદારૂ. ખ્યાલ આવી ગયો? ઓકે. પણ અહીંયા તમે જોશો તો આ જે આદિદારૂ છે, આદિદારૂ કેન્દ્ર તરફ છે અને આ જે અનુદારૂ છે પરિઘ તરફ છે. તો જ્યારે આવી ગોઠવણી હોય કે આદિદારૂ ક્યાં હોય? કેન્દ્ર તરફ હોય અને અનુદારૂ ક્યાં આવેલા હોય? પરિઘ તરફ. તો આ પ્રકારના જલવાહકને શું કહીશું આપણે? અંતરારંભી જલવાહક, કે જે ક્યાં જોવા મળે છે? પ્રકાંડમાં જોવા મળે છે. ચલો મૂળની આપણે વાત કરીએ તો મૂળમાં કેવું હોય છે? તો મૂળની અંદર જે આદિદારૂ છે, બરાબર, કે મૂળની અંદર જે આદિદારૂ છે, અહીંયા આદિદારૂ આવી ગયા. તો મૂળમાં આદિદારૂ પરિઘ તરફ હોય છે અને અનુદારૂ કેન્દ્રમાં એટલે મજ્જા તરફ. અહીંયા સેન્ટરમાં મજ્જા હોય. અહીંયા સેન્ટરમાં શું હોય? મજ્જા. અહીંયા સેન્ટર છે એને મજ્જા કહેવાય, બરાબર. તો અહીંયા તમે જુઓ અનુદારૂ ક્યાં આવી ગયા? કેન્દ્રમાં આવી ગયા. આદિદારૂ ક્યાં જતું રહ્યું? પરિઘમાં. તો બહુ સિમ્પલ વ્યાખ્યા છે, અંતરારંભી અને બહિરારંભી. તો અંતરારંભીમાં કેવું હશે કે આદિદારૂ શું હશે? કેન્દ્ર તરફ, મજ્જા તરફ હશે, જ્યારે અનુદારૂ પરિઘ તરફ હશે. તો એને અંતરારંભી જલવાહક કહેવાય. એને ક્યાં જોવા મળે? પ્રકાંડમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નીટ માટે, બરાબર. અને બહિરારંભી જલવાહક એટલે શું? તો બહિરારંભી જલવાહક એટલે કે આદિદારૂ બહાર હશે. આદિદારૂ જ્યાં હોય ને એ પ્રમાણે નામ આપી દેવાનું. આદિદારૂ જો કેન્દ્ર મજ્જા તરફ હોય તો અંતરારંભી કહેવાય અને આદિદારૂ જો પરિઘ તરફ હોય તો એ જલવાહક કેવા કહેવાશે? બહિરારંભી. તો આદિદારૂ જ્યારે પરિઘ તરફ હશે તો અનુદારૂ કેન્દ્રમાં હશે અને આદિદારૂ કેન્દ્રમાં મજ્જા તરફ હશે તો અનુદારૂ છે એ પરિઘમાં હશે. ક્લિયર? ઓકે. તો એ રીતે એને અંતરારંભી અને બહિરારંભી જલવાહક તરીકે ઓળખવામાં આવે છે. અને અંતરારંભી પ્રકારના પ્રકાંડમાં જોવા મળે, બહિરારંભી પ્રકારના મૂળમાં જોવા મળે. એનો મતલબ સાફ થઈ ગયો. બીજો પ્રકાંડ હશે તો આદિદારૂ ક્યાં હશે? કેન્દ્ર એટલે મજ્જા તરફ હશે, અનુદારૂ પરિઘ તરફ હશે. અને જો મૂળ હશે તો એમાં આદિદારૂ પરિઘ તરફ હશે અને અનુદારૂ કેન્દ્ર તરફ હશે. ક્લિયર? ઓકે. તો મિત્રો અહીંયા આપણે જલવાહક પેશી શું છે એ પૂરી કરીએ છીએ. આઈ હોપ સો કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે, બરાબર. તો જેવું વિડીયો લેક્ચર જો એવી તરત જ તૈયારી કરી લેવી. ઓકે. થેન્ક યુ વેરી મચ.